છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સત્ય અને શિસ્ત એકબીજા સાથે જોડાયેલા છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે જીન જેક્સ રોશેએ ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શિસ્ત, ડિસિપ્લિન. જીન જેક્સ રોશેએ લખ્યું છે કે હજારો રસ્તાઓ છે જે છેતરપિંડી તરફ દોરી જાય છે, પરંતુ એક જ રસ્તો છે જે સત્ય તરફ દોરી જાય છે. મારા મિત્ર, અહીંયા વાત શિસ્તની છે, સત્યની છે. જ્યાં શિસ્ત છે ત્યાં સત્ય છે, અને જ્યાં સત્ય છે ત્યાં શિસ્ત છે. મારા મિત્રો, વાત આમ થોડી ઊંડી છે, પરંતુ જો સમજવા માંગો તો એટલી જ સરળ છે અને એટલી જ મહત્વની છે. આપણે આપણા જીવનમાં જોયું હશે, અનુભવ્યું હશે કે જે કોઈ વ્યક્તિ શિસ્તબદ્ધ રીતે, વ્યવસ્થિત રીતે કામ કરે છે તે વ્યક્તિને ચોક્કસ જ સફળતા મળે છે. હવે એ સફળતાને તે કેવી રીતે લે છે તે એની ઉપર જાય છે, કારણ કે શિસ્તબદ્ધ રીતે કામ કરવું તે અનિવાર્ય છે. અને જ્યારે વ્યક્તિ શિસ્તબદ્ધ રીતે કામ કરતો હોય તો સમજવું જોઈએ કે વ્યક્તિ મોટાભાગે સત્ય સાથે જ જોડાયેલો છે. કારણ કે જે વ્યક્તિ કંઈક ખોટું કરવા માગતો હશે તો તેનામાં શિસ્ત તો જરાય નહીં હોય, ડિસિપ્લિન જરાય નહીં હોય. છતાં પણ આપણે એક વ્યક્તિ તરીકે આપણે એક સારા અને સાચા લક્ષ્યો બનાવવા જોઈએ અને તેને પ્રાપ્ત કરવા માટે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરવો જોઈએ. અને આ બધું જો આપણે શિસ્તબદ્ધ થઈશું તો જ થઈ શકશે, બાકી ખાલી વાત જ થશે. તો બસ મારા મિત્રો, આપણે આજથી જ જે શિસ્તનો જ્યાં ગુણધર્મ છે તે આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આજથી જ ડિસિપ્લિનથી રહેવાનો, શિસ્તથી રહેવાનો પ્રયાસ કરીએ. કારણ કે જો શિસ્ત હશે તો જ સત્ય સ્થાપિત થશે, તો જ સત્ય આવશે, બાકી તો બધું નકામું થઈ જશે. તો બસ મારા મિત્રો, આપણે શિસ્તબદ્ધ કામ કરીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.